આખો ચેકડેમ મિલી ભગતના ગુરુના ચેલા ખાઈ ગયા કણજર ગામે ગરીબ લાભાર્થીનો ધાનપુર તાલુકો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કણજર ગ્રામ પંચાયતમાં વર્ષ 2022-23ના વર્ષનું મીનામાં ગોપસિંહ રાયસિંગના સર્વે નંબર 112ના ડોક્યુમેન્ટ સરપંચ ગ્રામ પંચાયત વહીવટદાર દ્વારા લાભાર્થીના લઈ સર્વે નંબર 112માં મનરેગા યોજના હેઠળ ચેકડેમ મંજૂર કરાવી લાભાર્થીની જાણ બહાર. મનરેગા યોજનાના 11 માસના કરાર આધારિત કર્મચારીઓ ટેકનિકલી મિલીભગત દ્વારા ચેકડેમ બાંધકામ મંજૂરી ઓન પેપર GRS દ્વારા મસ્ટરોમાં હાજરી પૂરી મજૂરોના રૂપિયા બારોબાર હડપી ગયા ને 112 સર્વે નંબરમાં ચેકડેમ બાંધવાના GPS ફોટા પાડી સ્થળ પર ચેકડેમ બાંધવામાં આવેલ નથી. સ્થળ પર કાગળ ફોટામાં સુંદર ચેકડેમ બનાવી તાલુકા પંચાયત મનરેગા કચેરીમાં ચેકડેમના ફોટા બોગસ બિલો બનાવી તાલુકા પ્રોગ્રામ ઓફિસરની કચેરીમાં રજૂ કરી નાણાં ઉપાડી લેતા જાગૃત લાભાર્થીઓએ ઓનલાઈન કામો ચેક કરતા તેના સર્વે નંબરમાં ચેકડેમ પક્કો બોલતો અને ચેકડેમના નાણાં પણ લેબર બિલ મટીરિયલ બિલો દ્વારા ચેકડેમના નાણાં ઉપાડી જતા લાભાર્થીએ ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપતા હડકંપ મચી જવા પામી છે. ત્યારે ધાનપુર તાલુકાની કણજર ગ્રામ પંચાયતના વહીવટદાર અને માજી સરપંચ GRS ટેકનિકલી મિલીભગતથી ચેકડેમનું કૌભાંડ આચરવામાં આવ્યું. વર્ષ 2022-23ના વર્ષમાં મનરેગા યોજનામાં ચેકડેમ કૌભાંડ કરનાર ટોળકીનો પર્દાફાશ કરવા લાભાર્થીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત મૌખિક રજૂઆત છતાં તાલુકા વિકાસ અધિકારી લાભાર્થીની અરજીને ઘોડીને પી ગયો. ધાનપુર તાલુકાના પ્રોગ્રામ ઓફિસર APOને ચેકડેમ માટે તેમને 50 વાર રજૂઆત કરવામાં આવી તે પણ પાણીની જેમ ચેકડેમને ધોડીને પી ગયો તેવું લાભાર્થીઓ નિર્ભય ભારત પેપરના પ્રતિનિધિને જણાવતા નિર્ભય ભારત દૈનિક પેપર દ્વારા ચેકડેમની ઊંડાણપૂર્વક 0 ગ્રાઉન્ડથી સર્વે નંબર 112ની મુલાકાત લેતા 2022-23ના વર્ષમાં 112 સર્વે નંબર પર ચેકડેમ બાંધવામાં આવેલ નથીની સાબિતી સાથે 112 સર્વે નંબર ચેકડેમ મનરેગા યોજનામાં ઓનલાઈન ચેક કરતા સર્વે નંબર 112માં મીનામાં ગોપસિંહ રાયસિંગના ખેતરમાં ચેકડેમ ઓન પેપર મનરેગા યોજના કચેરી ધાનપુરમાં કાગળ પર દિવસે ચમકતા જોવા મળતા લેબર મજૂરોના નાણાં મસ્ટર નંબર 53815માં 27,247 રૂપિયા, બીજા મસ્ટર નંબર 53818માં લેબર મજૂરીના રૂપિયા 3,995, ત્રીજા મસ્ટરમાં નંબર 18,262માં લેબર મજૂરીના રૂપિયા 33,600 અને ચોથા મસ્ટર નંબર 22,757માં લેબર મજૂરીના રૂપિયા 10,400 કુલ રૂપિયા 75,241 મજૂરીના રૂપિયા લેબર મજૂરોના બોગસ મસ્ટરો GPS મજૂરોની હાજરી પૂરી મનરેગાના GRS ટેકનિકલી દ્વારા હાજરી પ્રમાણે ક્રેડિટ કરી બોગસ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી બારોબાર લેબરના નાણાં ઉપાડ્યાનું સામે આવ્યું અને એજન્સીના મટીરિયલ્સના બોગસ બિલો બનાવી બિલ નંબર 3467 બિલ બનાવ્યા. તારીખ 26/5/2023ના રોજ 1,90,237 રૂપિયા. બીજું બિલ નંબર 3479 તારીખ 26/5/2023ના રોજ બિલ બનાવી 1,86,048 તારીખ 26/5/2023ના રોજ ઉપાડ્યું. ત્રીજું બિલ નંબર 3470 બિલ બનાવી તારીખ 26/5/2023ના રોજ 79,206 એમ બોગસ બિલો એક જ તારીખના કુલ મળી મટીરિયલના 4,55,492 રૂપિયા મટીરિયલના ઉપાડી કુલ લેબર મટીરિયલના મળી કુલ રૂપિયા 5,30,733 રૂપિયા ચેકડેમ બનાવ્યા વગર મેલી ભગતના મનરેગા યોજનામાં નોકરી કરતા અને સરપંચ ગ્રામ પંચાયત કણજરના વહીવટદાર સાથે મળી કણજણ ગામે સર્વે નંબર 112માં ચેકડેમ કૌભાંડ આચરવામાં આવ્યુંનો JB ગુજરાત ન્યૂઝ 0 ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલમાં ગ્રામ પંચાયત કણજરમાં એક જાગૃત નાગરિક દ્વારા બોગસ ચેકડેમના ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવતા દબંગ નેતાઓની મિલી ભગતના કારણે લાખો રૂપિયાના ચેકડેમ ખાઈ ગયા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા જવાબદારો પર પગલાં ભરવામાં આવ્યા નથી. કેમ હજુ મોટા કૌભાંડ કરવા માટેની છૂટ આપવામાં આવશે તેવું કણજર ગામે હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એક નહીં 20 થી 25 જેટલા બોગસ ચેકડેમો ઓન પેપર પર કામોનો JB ન્યૂઝ ચેનલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કણજર ગ્રામ પંચાયતના વિકાસના કામોની હાલ મોટા માથાના નામ હેઠળ બારોબાર ચેકડેમના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી મોટી માછલીઓ ચેકડેમોના કામો બારોબાર લાભાર્થીઓના નામ પર ચેકડેમો બનાવ્યા વગર કાગળ પર ચેકડેમો બનાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. કણજર ગામે 112 સર્વે નંબરના લાભાર્થી મીનામાં ગુલાબસિંહ રાયસિંગ વધુમાં જણાવ્યું, અમે 4 મહિનાથી અમારા સર્વે નંબર 112માં ચેકડેમને સ્થળ પર બાંધવા માટે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં ચેકડેમ બનાવ્યા વગર મોટા માથાના ઇશારે રમતા સરપંચ ગ્રામ પંચાયતના વહીવટદાર APO ટેકનિકલ GRS સાથે મળી ચેકડેમ ઘોડી પી ગયા છે. બારોબાર ચેકડેમ બન્યા વગર નાણાં ઉપાડી મોટું ચેકડેમનું ભ્રષ્ટાચાર કૌભાંડ આચરવામાં આવ્યું છે જેનો કર્યો JB ગુજરાત ન્યૂઝે પર્દાફાશ. ચેકડેમ કૌભાંડમાં મિલીભગતના કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે પણ ચેકડેમ કૌભાંડનો રેલો કૌભાંડ તરફ ચાલુ થતા ધાનપુર તાલુકામાં ચેકડેમો બન્યા વગર બારોબાર
છરી ખાનારાઓ સામે જેબી ગુજરાત ન્યૂઝ ચલાવશે ઝુંબેશ. ગરીબ લાભાર્થીઓને ચેકડેમો સ્થળ પર બાંધવા માટે હાલ ચાલુ કરવામાં આવશે કે ચેકડેમ કૌભાંડિયાઓને ભીનું સંકલી લેવામાં આવશે તો હવે આવનારો દિવસ જ જોવું રહ્યું. રિપોર્ટર રમેશસિંહ ધામા, દાહોદ.